જે આપનું નામ? મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે. સોહેલભાઈ, રાંદેર ગામ તળમાં કઈ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે કેમ? વેટ ડબોલી બ્રિજ જે સુરત મહાનગરપાલિકા દ્વારા 78 દિવસ માટે રિપેરિંગના અર્થે બંધ કરવામાં આવ્યો હતો. એ રિપેરિંગના માટે 78 દિવસના બંધની જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ મોરા ભાગળથી જે અવર જવરના વાહનો છે એ લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે ગૂગલ મેપની ઉપર લોકો પોતાનો મેપ મારીને એટલે કે જવા માટેનો રસ્તો શોધીને રાંદેર ગામ તળની અંદર આવી જાય છે. ફાયર સ્ટેશનની પાસેથી ભારે વાહનો રાંદેરમાં આવી જાય છે. હવે સાંકડી ગલીઓ, સાંકડા રસ્તાઓ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ છે. ડાયવર્ઝનના બોર્ડ ના મારવાને કારણે લોકો અટવાઈ રહ્યા હતા, જેથી આ અહીંના સ્થાનિક લોકોએ પોતાના હાથથી બોર્ડ લખીને અહીં સુરત મહાનગરપાલિકાને શરમ આવે એવી પરિસ્થિતિમાં લગાવવાનું એક અભિયાન છેડેલું છે. સોહેલભાઈ, સુરત મહાનગરપાલિકા મિસમેનેજમેન્ટ કહી શકાય, શું કહેશો એ બાબતે? ખરેખર તો આ પાર્કિંગને કારણે રાહદારીઓ વધી ગયા છે. અહીં નાના નાના બાળકો, ભૂલકાઓ શાળાએ જવા માટે રસ્તામાં નીકળે છે. ડોસાઓ છે એ લોકો પણ નીકળે છે. સામે રમઝાનનો જે મેળો છે એ પણ ઊભો છે, જેના કારણે લોકો ત્રાહીમામ પોકારે. હવે મિસમેનેજમેન્ટના કારણે લોકો રાતના પણ ઊંઘવામાં પણ મજબૂર છે, કારણ કે હોર્નના અવાજને બધું થઈ ગયું. હવે શાંતિવાળો વિસ્તાર એ મિસમેનેજમેન્ટના કારણે આજે ત્રાહિત થયો છે એવું કહેવાય. સોહેલભાઈ, ક્યાંથી ક્યાં સુધીનું ટ્રાફિક રહે છે અને ટ્રાફિક પોલીસ રહે છે કેમ નહીં? મોરા ભાગળ જે બજાર લાગે છે ત્યાંથી એટલે ફાયર સ્ટેશન, રાંદેરનો જે ફાયર સ્ટેશન છે ત્યાંથી આખો એક કબ્રસ્તાનનો અમારો વિસ્તાર છે. ત્યાંથી લઈને અશરફિયા મદ્રેસા છે, અશરફિયા મદ્રેસાથી રાંદેર બસ સ્ટોપથી લઈને આ હજીરા જ્યાં મોટી મસ્જિદ પાસે ઊભા છે અહીંથી લઈને કોઝવે સુધી આખો એક જામ રહે છે. હમણાં રમજાન માસ શરૂ થશે ત્યારે રાંદેર બસ સ્ટોપથી લઈને કોઝવે સુધીનો વિસ્તાર આખો જામ થઈ જશે. એટલે કે ટ્રાફિક પોલીસમાં પણ અમે લોકોએ જાણકારી આપી છે. હમણાં સુધી કોઈ પણ પ્રકારના ટ્રાફિક પોલીસવાળો આવ્યા નથી, એ લોકોને ઉપરથી કોઈ ઓર્ડર થયો નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હમણાં સુધી કોઈ ડાયવર્ઝનના બોર્ડ લગાડવામાં આવ્યા નથી. લેખિતમાં પણ ફરિયાદ કરી છે, મૌખિક પણ ફરિયાદ કરી છે. હવે જોવાનું છે કે એ લોકો ક્યારે કરશે.